હાય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? રાહ જોતા હતા ને કે લાસ્ટ લેક્ચર બચ્યું છે, મેડમ ક્યારે આપશે હવે? તો બસ હવે લાસ્ટ લેક્ચર, આ ચુંબકીય ગુણધર્મો આપણા પતી જાય એના પછી JEE નીટ માટેને એ ઈચ એન્ડ એવરી ક્રિસ્ટલ સિસ્ટમ જે છે, જે ટેક્સ્ટ બુકમાં નથી, એનો સવર્ગાંક અને એ બધું આપણે ભણવાનું છે. એટલે એના પછી નેક્સ્ટ એક લેક્ચર આવશે તો લગભગ આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. એના પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે કયું સ્ટાર્ટ કરવું છે એ બધા તમે મને મેસેજ મોકલજો, એના અકોર્ડિંગ આપણે નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરીશું. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચુંબકીય ગુણધર્મો. નાના હતા ને ત્યારથી આપણે ચુંબક સાથે રમ્યા જ છીએ. બહુ અમેઝિંગ લાગતું હતું. ચુંબક બાળકોને બહુ ગમે, હાથમાં લઈને ફરવાની મજા આવે. પછી બધાને આપણે ચોંટાડીએ, લોખંડ આવે ત્યારે ચોંટી જાય ને બીજા બધા સાથે ના ચોંટે ત્યારે મજા આવે. તો સેમ એ વખતે મનમાં થતું હતું કે આ ચુંબક શેમાંથી બનતું હશે, ચુંબકત્વનો ગુણ શેમાં હશે? તો આ દુનિયામાં ચુંબકત્વ નામની વસ્તુ જો કોઈને લઈને આવ્યું છે ને તો એ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોને દુનિયાને બે વસ્તુ આપી, કેમ કે એ વીજભાર લઈને જન્મ્યું છે. એટલે ઇલેક્ટ્રોને દુનિયાને વિદ્યુત ક્ષેત્ર પણ આપ્યું અને ઇલેક્ટ્રોને દુનિયાને ચુંબકીય ક્ષેત્ર પણ આપ્યું. તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને જો કોઈએ આપ્યું હોય તો એ કોની દેન છે? ઇલેક્ટ્રોનની. કેમ આવું છે? તો કે ઇલેક્ટ્રોન એ હંમેશા પ્રવેગિત ગતિ કરે છે, સતત ફરતો જ રહે છે. અને એ સતત ફરે છે ક્યાં? તો કે એ કક્ષકીય ભ્રમણ પણ કરે છે અને એ સ્પિન ભ્રમણ પણ કરે છે. અર્થાત કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ એની આજુબાજુ વર્તુળાકાર માર્ગે સતત ફરતો હોય છે, પણ સાથે સાથે એ પોતાની સ્પિન પર પણ ફરતો હોય છે. એટલે એને સ્પિન વેગમાન પણ હોય છે અને કક્ષકીય વેગમાન પણ હોય છે. અર્થાત કે એ પોતાના સ્પિન પર બી ચુંબકત્વ ઉત્પન્ન કરે છે અને કક્ષીય ચુંબકત્વ પણ ઉત્પન્ન કરે છે. તો કે એ કેમ ચુંબકત્વ ઉત્પન્ન કરે છે? તો 11મા ધોરણમાં આપણે પ્લેન્ક અંકલે જે શીખાયું હતું એ ભણી ચૂક્યા છીએ. પરમાણુનું બંધારણમાં પ્લેન્કનો સિદ્ધાંત ભણ્યા હતા કે જ્યારે કોઈ વીજભારિત કણ, શબ્દ સમજજો, કે જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે તો તે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આવું ભણ્યા હતા આપણે. જ્યારે કોઈ વીજભારિત કણ એટલે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? પ્રવેગિત. આપણે હમણાં જ કીધું કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે, એને કક્ષકીય ભ્રમણ પણ છે અને સ્પિન ભ્રમણ પણ છે. એટલે સતત ફરવાના કારણે બે પ્રકારના ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એક વિદ્યુતીય અને બીજું ચુંબકીય. અને આપણે ભણ્યા હતા કે કોઈ કણનો પ્રક્ષેપ આ દિશામાં હોય, ધારો કે ઇલેક્ટ્રોન આ દિશામાં ભાગે છે, તો એક્ઝેક્ટ તેની પાછળ વિદ્યુતીય ક્ષેત્ર અને આ વિદ્યુતીય ક્ષેત્રને લંબ, આમ એકબીજાને લંબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ને આવા વિકિરણોને વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવાય છે. તો ટૂંકમાં ચુંબકત્વ કોના લીધે? તો ઇલેક્ટ્રોનના લીધે. આ સિમ્પલ વાક્ય આપણા મગજમાં રાખો કે ચુંબકત્વ કોના લીધે? તો ડ્યુ ટુ ઇલેક્ટ્રોન્સ. તો જેમ ઇલેક્ટ્રોનથી જે ચુંબકત્વ ઉત્પન્ન થાય, ધારો કે મારી પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન સપોઝ આ રીતે ફરી રહ્યો છે તો એનાથી ચુંબકત્વ ઉત્પન્ન થશે. બીજો ઇલેક્ટ્રોન પણ આ રીતે, મતલબ બે ઇલેક્ટ્રોન આ રીતે ફરે છે
એના સાથે ત્રીજો આ રીતે ફરે છે તો આપણને ચુંબકત્વ મળશે, પણ બંને જો એકબીજાથી વિરુદ્ધ ફરશે તો આનાથી જે ચુંબકત્વ મળ્યું પ્લસ એમ, એ આનાથી જે ચુંબકત્વ મળે એ માઇનસ એમ, તો બંનેની ડાયરેક્શન અલગ અલગ હોવાના કારણે ખતમ થઈ જશે, ચુંબકત્વ નષ્ટ પામશે. અર્થાત કે કોઈ કક્ષક જે છે એમાં આ રીતે ઇલેક્ટ્રોન છે, યુગ્મિત ઇલેક્ટ્રોન. તો આ યુગ્મિત ઇલેક્ટ્રોનનો અર્થ શું નીકળે છે કે એક આ વાળો ઇલેક્ટ્રોન અગર ક્લોકવાઇઝ ફરી રહ્યો છે તો આ ઇલેક્ટ્રોન કેવી રીતે મૂવ થશે? એન્ટી ક્લોકવાઇઝ. આ કઈ રીતે મૂવ થશે? એન્ટી ક્લોકવાઇઝ. એટલે આ જે ક્લોકવાઇઝ ફરતો હોય એનું જે સ્પિન છે ને આનું જે સ્પિન છે એ એકબીજાથી વિરુદ્ધ સાઇન વાળું હશે, એટલે બંને એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનના ચુંબકીય ક્ષેત્ર હોય તો એ પરસ્પર એકબીજાને નષ્ટ કરે છે. એટલે જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકત્વ શક્ય નથી. તો ચુંબકત્વ કોના લીધે શક્ય બનશે? તો ચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે હોય છે. એકલો જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો ચુંબકત્વ શેના લીધે અસ્તિત્વ ધરાવે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે અસ્તિત્વ ધરાવે છે. હવે જો મારી પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એનું જે ચુંબકત્વ હોય એ બે ઇલેક્ટ્રોન કરતાં ઓછું હશે, પણ 3 હશે. તો જો એક ઇલેક્ટ્રોન આમ ફરી રહ્યો છે, બીજો આમ ફરી રહ્યો છે, ત્રીજો પણ આમ ફરી રહ્યો છે, એટલે 1, 2 ને 3 ઇલેક્ટ્રોન છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર પ્લસ આનું ચુંબકીય ક્ષેત્ર પ્લસ આનું ચુંબકીય ક્ષેત્ર, એટલે બહુ બધું ચુંબકત્વ વધી જશે. એટલે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકત્વની જે તાકાત છે એને ચુંબકીય ચાક માત્રા કહેવાય. અને આ ચુંબકીય ક્ષેત્ર કેટલું મજબૂત છે એનું જે માપ છે એને શું કહેવાય? ચુંબકીય ચાક માત્રા મ્યુ કહેવાય. અને આ મ્યુ શોધવાનું સૂત્ર √NN+2 ને એનો એકમ છે બોર મેગ્નેટોન. તો એક બોર મેગ્નેટોન એની જે વેલ્યુ છે એ કેટલી છે? તો 9.27 × 10⁻⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. આ વેલ્યુ ભૂલના મત. એક બોર મેગ્નેટોન 9.27 × 10⁻⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આ ચુંબકીય ચાક માત્રા ગણવાનું સૂત્ર NN+2, જ્યાં N શું? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે આપણે વાત કરીએ કોબાલ્ટ +3 આયનની. તો કોબાલ્ટ +3, Fe+2, Mn+2 આ બધાની ચુંબકીય ચાક માત્રા ગણીએ કે ભાઈ આની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? તો કોબાલ્ટનો નંબર Z=27. એની ઇલેક્ટ્રોન રચના શું? તો કે આર્ગન 4s2 3d7 27 3d7. તો આર્ગન 4s2 3d7. હવે d7 પણ કોબાલ્ટ +3 કીધું છે મેં, તો 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા જ. એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે એ પહેલાં 4s માંથી જશે ને પછી d માંથી, એટલે હવે આપણને શું મળશે? 3d6 મળશે. હવે આ જે 3d6 છે, આ d6 ની હું વાત કરું તો d ને 5 પેટા પ્રકાર છે. એમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવીએ તો 1 2 3 4 5 6 ગોઠવાઈ ગયા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા
એન કેટલી થશે? તો 1 2 3 અને 4 થશે. તો એની ચુંબકીય ચાક માત્રા મ્યુ કેટલી? તો √n + 2 એટલે 4 4 + 2. તો 4 + 2 કેટલા થાય? 6. 6 × 4 કેટલા? 24. તો 24નું રૂટ નીકાળો. તો 24, જો આપણે રૂટ કેવી રીતે નીકળતા હતા, તો આ p બરાબર 24 લઈ લો. તો એની નજીકની કોઈ સંખ્યા q લઈ લો જેનો પૂર્ણવર્ગ સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, તો 25 લઈ લો. તો p24 તો q25. તો ફોર્મ્યુલા છે √q + p - q / 2 √q. તો √q એટલે 25નો વર્ગ 5, 25નું વર્ગમૂળ 5 નીકળશે. p - q એટલે -1, 24 - 25 ને અપોન આ 5, 2 √q. qનું વર્ગમૂળ 5 એટલે 5 - 1/10 એટલે 0.1. તો ઇટ ઇઝ 4.9 બોર મેગ્નેટોન. તો આ બી વર્ગમૂળ કાઢવાનું સૂત્ર યાદ રાખો કે √q + p - q / 2 √q. તો સીધું તમારું વર્ગમૂળ નીકળી જાય વિધાઉટ કેલ્ક્યુલેટર. નજીકની કોઈ પૂર્ણવર્ગ સંખ્યાને q ધરી લેવાની. તો અહીંયા તમને ચુંબકીય ચાક માત્રા 4.9 બોર મેગ્નેટોન મળી. અર્થાત 1 ઇલેક્ટ્રોન હોય તો 1 પોઈન્ટ સમથિંગ આવે, 2 ઇલેક્ટ્રોન હોય તો 2 પોઈન્ટ સમથિંગ, 3 હોય, જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતા જાય એટલું ચુંબકત્વ વધતું જાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો ચુંબકીય ગુણધર્મોના આધારે પદાર્થના 5 પ્રકાર પડે. જે ટેક્સ્ટબુકમાં 5 આપ્યા છે એમાંથી આપણે પહેલા 2 ડિસ્કસ કરીએ. અનુચુંબકીય અને બીજું છે પ્રતિચુંબકીય. શબ્દથી જ ઘણું બધું સમજાય એવું લાગે છે. અનુ એટલે તરફ, પ્રતિ એટલે એનાથી દૂર. તો જે પદાર્થ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષાય. ચુંબક મૂક્યો હોય અને તમે આ ધારો કે ચુંબક છે એટલે એનું આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર છે. તમે તમારો પદાર્થ મૂક્યો અને એ ચુંબક તરફ આકર્ષાય આ રીતે, તો એ અનુચુંબકીય. અને જે પદાર્થ ચુંબકીય ક્ષેત્રથી અપાકર્ષણ પામે એ પદાર્થ પ્રતિચુંબકીય. ને અહીંયા ખાસ યાદ રાખજો કે જેમાં અ થી અ યાદ રાખજો, એવું મેં શીખવાડેલું જ છે તમને. અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એ અનુચુંબકીય. તો જેના પાસે શું હોય છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન, એ કેવો હોય છે? અનુચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એ અનુચુંબકીય. હવે એ અનુચુંબકીય છે તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. જેટલા ઇલેક્ટ્રોન વધે એટલી ચુંબકીય ચાક માત્રા વધશે. હવે પ્રતિચુંબકીય એટલે શું? તો કે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. દાખલા તરીકે આપણે ઝિંક +2 ને ચેક કરીએ. તો ઝિંક +2 ની વાત કરીએ તો ઝિંકનો નંબર કયો? તો Z = 30. એટલે આર્ગન 3d10 4s2 એની ઇલેક્ટ્રોન રચના થાય. હવે હું +2 તો 4s ના 2 ઇલેક્ટ્રોન જતા રહેશે એટલે ડીમાં કેટલા વધ્યા? 10. ડીમાં 10 ઇલેક્ટ્રોન થયા. 1 2 3 તો 1 2 3 4 5
6 7 8 9 10 બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે એની ચુંબકીય ચાક માત્રા શૂન્ય થઈ જશે. તો આની ચુંબકીય ચાક માત્રા કેટલી થઈ જશે? શૂન્ય. એટલે આ પાર્ટી કેવી ગણાય? પ્રતિચુંબકીય. તો ટૂંકમાં યાદ રહી ગયું હશે, અથી અ. જેના પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અનુચુંબકીય, ને જેના પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એ કેવું ગણાશે? પ્રતિચુંબકીય. હવે પરીક્ષામાં આ ટોપિકમાંથી પ્રશ્નો અચૂક પૂછાશે, તો આના ઉદાહરણો તમારે યાદ રાખવા પડશે. તો અનુચુંબકત્વના ઉદાહરણો ચોપડીમાં તમને આપ્યા હશે. કોપર +2 હમણાં જ આપણે ગણી શકો છો, જાતે મેં શીખવાડ્યું એ રીતે. Fe+3 ગોખવા કરતાં પૂછાય તો તમે ઇલેક્ટ્રોન રચના લખી ને ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે ઓટોમેટિક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં એ ખબર પડી જશે. Cr+3 પછી આપણે O2 અણુ અનુચુંબકીય છે એવું ભણ્યા હતા. ઓક્સિજન એ બી અ શીખાયેલો કે ઓક્સિજન તો એ અનુચુંબકીય છે. એ રીતે પ્રતિચુંબકીયના ઉદાહરણ કે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો NaCl. પછી ઉદાહરણમાં હશે H2O બેન્ઝીન, C6H6 બેન્ઝીન. આવા તટસ્થ કાર્બનિક પદાર્થો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોનવાળા હોય, એટલે એ બધા કેવા ગણાય? પ્રતિચુંબકીય. હવે એ સિવાયના બીજા 3 ગુણધર્મો છે એ શીખ્યા. આ 2 શીખ્યા, અનુચુંબકીય, પ્રતિચુંબકીય, જે ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ જ નિર્બળતાથી આકર્ષાય. પ્રતિચુંબકત્વની વાત કરીએ. પ્રતિચુંબકત્વ તો થઈ ગયું. પ્રતિચુંબકત્વમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાક માત્રા 0 બનશે. એ સિવાયના 3 ગુણધર્મો છે, ફેરોમેગ્નેટિક, એન્ટીફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક. તો એ સિવાયના 3 ગુણધર્મો કયા? તો ફેરોમેગ્નેટિક, એન્ટીફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક. મેગ્નેટ મતલબ ચુંબક. જેમાંથી પરમેનન્ટ ચુંબક બને છે એ ફેરોમેગ્નેટિક. આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ આના ઉદાહરણ. આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ. ગેડોલિનિયમ સલ્ફેટ એ તો ચુંબકીય અસરથી નીચું તાપમાન લાવવા માટે પણ વપરાય છે. CrO2. આ જે પદાર્થો છે એ બધા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, મેં ત્યાં નિર્બળ શબ્દ પર હાઇલાઇટ કર્યું હતું, જુઓ કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ નિર્બળતાથી આકર્ષાય એ વાત કરી હતી આપણે હમણાં. કે અહીંયા લખ્યું હતું કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળતાથી આકર્ષાય. જ્યારે આની વ્યાખ્યામાં શું છે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પ્રબળતાથી આકર્ષાય. બહુ જ સ્ટ્રોંગ એટ્રેક્શન હોય એને, તો એ ફેરોમેગ્નેટિક. કેમ એવું હોય? તો કે તમને બી ખબર છે, ધારો કે આ આયર્ન, કોબાલ્ટ, નિકલ ધાતુ છે, તો ધાતુની અંદર ધાત્વીય બંધ હાજર છે. ધાતુમાં કયો બંધ હાજર હોય છે? ધાત્વીય બંધ. ધાત્વીય બંધ શું વસ્તુ છે? તો આખા ક્લાસને ખબર છે કે ધન વીજભારિત, ધાત્વીય બંધની વ્યાખ્યા મેં શીખાડેલી છે તમને, કે ધન વીજભારિત કર્નલ અને વિસ્થાનીકૃત
ઇલેક્ટ્રોન વચ્ચે નિપજતા આકર્ષણ બળને આપણે ધાત્વિક બંધ કહેતા હોય. એટલે ધાત્વિક બંધમાં આ રીતે કર્નલ હોય છે ધન વીજભારિત, અને એ દરેક કર્નલની નીચે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. દરેક કર્નલની નીચે શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. હવે આ જે આખી એક લૂપ બન્યો છે વીજભાર અને આ ધન, એટલે ધન અને ઋણ ધ્રુવ જે છે, આ આખો જે એક લૂપ બને છે, આ બધા જ લૂપની જો ડોમેન જુઓ આમાં સેમ છે. તો તમામ લૂપની ડોમેન આ રીતે સેમ ડોમેન હોય. જેટલા પણ વીજભરિત લૂપ છે એ બધા લૂપની ડોમેન એક જ દિશામાં હોય તો એ ખૂબ જ પ્રબળતાથી આકર્ષાય. એટલે આ ઇલેક્ટ્રોનિક ડોમેન બધી એક જ દિશામાં હોય તો એ ચુંબકથી બહુ જ પ્રબળતાથી આકર્ષાય છે. અને આવા પદાર્થો ફેરોમેગ્નેટિક છે જે પરમેનન્ટ ચુંબક બનાવવા માટે યુઝ થાય. ધારો કે આ પદાર્થમાં આ ચુંબકીય ડોમેન રેન્ડમ છે, મતલબ કે ગમે તેમ આડી અવળી છે, તો તમે શું કરો કે આ પદાર્થને લઈને એના પર સપોઝ આ પદાર્થ છે, હવે આ મારા પાસે ચુંબક છે, તો હું આ ડાયરેક્શનમાં એના પર ચુંબકને આમ ફેરવ્યા કરું એક જ ડાયરેક્શનમાં. તો એક જ ડાયરેક્શનમાં ચુંબકને ફેરવવાથી એની જે ડોમેન અસ્તવ્યસ્ત હતી એ બધી જ એક જ સેમ ડાયરેક્શનમાં આમ ડોમેન થઈ જશે. તો એના કારણે આ પાર્ટી પણ થોડી વારમાં ચુંબક બની જાય છે. એટલે અને પછી એ ચુંબક તો ગુમાવશે પણ નહીં. એટલે આને કહેવાય ફેરોમેગ્નેટિક પદાર્થ. પણ એન્ટી ફેરોમેગ્નેટિક એટલે શું? તો કે જે ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ પામે. કેમ? તો કે એની જે ડોમેન છે, આ જે ડોમેન જેને ગણીએ એ ડોમેન જેટલી અપ છે એટલી ડાઉન પણ છે. એટલે આમાં જો 50% ડોમેન અપ ડાયરેક્શનમાં જો તમને 50% ડોમેન મળે તો એક્ઝેક્ટ 50% ડોમેન તમને ઓપોઝિટ પણ મળે. એટલે પરસ્પરનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થઈ જાય. એટલે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાય. આ જે લૂપ છે આવા લૂપ ઊંધા હોય આમાં, અર્થાત કે અડધા લૂપની ડાયરેક્શન પોઝિટિવ હોય તો અડધા લૂપની ડાયરેક્શન નેગેટિવ, એકબીજાના ઓપોઝિટ ડાયરેક્શન હોય. તો એવા પદાર્થો એન્ટી ફેરોમેગ્નેટિક હોય છે. અને આ જે એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના ઉદાહરણો તો મેં તમને ફેરોમેગ્નેટિકના આપ્યા છે. એન્ટી ફેરોમેગ્નેટિકના ઉદાહરણોમાં મેંગેનીઝ ઓક્સાઇડ MnO, આ બોર્ડનો IMP MCQ બનશે. નીચેના પૈકી કયો પદાર્થ એન્ટી ફેરોમેગ્નેટિક છે? તો આ એક્ઝામ્પલ અચૂક લર્ન કરવાના, बिना भूले, भूलना मत. ये सबसे पहले लर्न करिए एग्जाम्पल्स. अब एंटी फेरो में क्या, फेरी में क्या होगा? जो आ बधानी डायरेक्शन डोमेन सेम, अहींया डोमेन अप डाउन, तो अहींया शुं? तो अहीं जेटली पण डोमेन छे ए अप डाउन तो खरी पण रेशियो अलग अलग. अर्थात 80% अप होय तो 20% डाउन मळे, 50-50 ना મળે. એટલે રિઝલ્ટન્ટ વેલ્યુ તમને કંઈક તો મળશે. તો આવા પદાર્થોને શું કહેવાય? ફેરીમેગ્નેટિક. ને ફેરીમેગ્નેટિકના ઉદાહરણ પણ ખાસ યાદ રાખજો, 10 વાર લખી નાખજો. મેગ્નેટાઇટ Fe3O4, પછી છે ફેરાઇટ મિનરલ. આ જે ફેરાઇટ ખનિજ છે એનું ફોર્મ્યુલા Mg Fe2O4 અને ઝિંક ફેરાઇટ તો Zn Fe2O4. એટલે ફેરાઇટ ખનિજ મેગ્નેશિયમ અને ઝિંકની, આ બંને ફેરાઇટ ખનિજો અને મેગ્નેટાઇટ જે છે એ ફેરીમેગ્નેટિક છે, જેમાં ડોમેન અપડાઉન તો હોય છે પણ પ્રપોર્શન
50-50% નથી હોતું, એટલે રિઝલ્ટન્ટ વેલ્યુ કશીક મળશે. પણ આ ફેરોમેગ્નેટિકની કમ્પેરિઝનમાં ફેરીમેગ્નેટિક થોડા નિર્બળ હોય છે, અને ફેરીમેગ્નેટિકને ગરમ કરો તો તે પોતાનું ચુંબકત્વ ગુમાવે છે અને પાર્ટી અનુચુંબકીય બની જાય. ગરમ કરતા ચુંબકત્વ ગુમાવીને કોના જેવું નિર્બળ થઈ જાય સાવ. અને નિર્બળ કોણ? તો અનુચુંબકીય પદાર્થ. તો કુલ આપણે 5 ચુંબકીય ગુણધર્મો જોયા. કયા કયા 5? અનુચુંબકીય, પ્રતિચુંબકીય, फेरोमैग्नेटिक, एंटी फेरोमैग्नेटिक અને फेरीमैग्नेटिक. मिलते हैं नेक्स्ट लेक्चर में JEE नीट के साथ.